તમારી ભક્તિ આપો પ્રભુ. નરસિંહ મહેતાએ કીધું મને વારંવાર માનવ બનાવજે પાછો, મારો વૈકુંઠ નથી આવો. મને માનવ બનાવ તો તારું ભજન કરું, તારી કા ગુણગાન ગાવ, તારું નામ સ્મરણ કરું. સંતો ભક્તો છે પણ પરમાત્મા હમે થોડી થોડી આમ અઠાઈ કરતા હોય, જીદી કરતા હોય, પણ ઠાકરને કહેતા હોય છે કે તારી પાસે તો ઘણી ગાવડીઓ છે માં ગૌત્રી, તારી પાસે તો ઘણી છે. નંદ બાવાને ઘેરે તો 9 લાખ દૂજે છે, એમાંથી એકાદી મને દે. ઠાકર તમે જ નીકળ્યું માખણ ખાવ છો તો અમને થોડોક લાભ દો. પણ જોઈએ મારાથી કઈ થાય નહીં, કઈ કામ નહીં કરી શકું, કોઈને બાંધી નહીં શકું, કોઈને ચરાવવા નહીં જઈ શકું, કોઈને દોઈ નહીં શકું, હું કાંઈ નહીં કરી શકું. મારે હીરાભાઈ બેઠા છે, એમના હૃદયની ફરમાઈશ છે, અને પોતે અમારા પાલાભાઈ ને એવું નક્કી કર્યું છે કે આ તમે ગાઈ લો એટલે હવારે ગાવડી દેવાની, અને સાચું ધન આપણું ઈ છે. પેલાનું આપણું ધન છે ને સાચું, આ ધન તો વાલા અમને નીકળ્યું, પેલા આપણું ગૌ ધન હતું, એ સાચું આપણું ધન જ છે. માં દુઃખી થાય છે ઘણું આપણે, પણ ઈ મારા ઠાકરની ગાવડિયું છે ને બહુ જાજી હેરાન નહીં થવાય જોઈએ. આપણને ચિંતા નથી ને એટલે એને ચિંતા છે. મહેતા નરસિંહ કહેશે ભગવાનને, એ ઠાકર એકાદી ગાવડી મને દે, અને તમારે આવવું પડશે ભેગું પાછું. ગાવડી દો ગાવડી દો ગોપાલ. પરીક્ષિતને છે થોડોક સંશય થયો. વ્યાસ ભગવાને કીધું, પાંડવોને કીધું સાંભળો, પરીક્ષિતને કીધું સાંભળો, તમારા પૂર્વજો એવા થયા, એમાં તમારા ગોડવા હતા ભીમસેન, એ 9 તેરી હાથીમાં હતા. 9 તેરી, એક હાથમાં 13 ને એક હાથમાં 9. એ આકાશમાં ઉડેડા, હજી ખોખા ઉતર્યા નથી. ન્યા પરીક્ષિતને થોડોક સંશય છે, ઓહો હજી ખોખા ન ઉતર્યા કે નહીં, એ મહિનામાં કેમ આવે? એક હાથમાં 13 હાથી, એક હાથમાં 9 હાથી, એ ઉડેડા, હજી ખોખા ઉતર્યા નથી, હજી આકાશમાં ભમે છે. તઈ પરીક્ષિતે કીધું પ્રભુ એ વાત તો થોડોક સંશય કરો માં. હા પાડો, ના નો પાડો, તો પ્રભુ એ વાતનો સંશય રહી જશે. એમ નહીં, આ પાડો તક નહીં તો ઉભા રહ્યો. વાયુને બંધ કર્યા, હામાં ખોખા પીડ્યા, એક બાજુ 13 પીડ્યા ને એક બાજુ 9 પીડ્યા. પલા ઈ થોડો કેટલી ભૂલ રહી ગઈ. તક્ષકે જે ડંખ દીધો અહીંયા દીધો છે, એ કર્મનો કોઢી રહી ગયો. મહાન પ્રતાપી રાજા હતા પરીક્ષિત હતા, મહાન પ્રતાપી રાજા. અર્જુન અભિમાન્યો આપણે અટાણા સમય હાલી રહ્યો ને એટલે થોડુંક આપણને એનું યાદ આવે. આપણને કલિકાલનો અને પરીક્ષિતનો ભેટો જે થયો ને, કેમ કે હસ્તિનાપુરમાં કલિકાલ નો આવી શકતો, પાંડવોનું પુણ્ય એટલું બધું પડ્યું હતું, ત્યાં પરીક્ષિત આટોનો કલિયુગ આટોનો મારી શકતો. અને કલિયુગને નારાયણનું વચન હતું, તમે 4 ખંડમાં આટો મારી, કોઈ જગ્યા બાકી ન રહી. હવે અહીંયા પુણ્ય વડવાનું એવું પડેલું, પગ નો મુકાયો. પછી એક ખેલ કર્યો એને, પરીક્ષિત બરાબર મગલા ખેલવા નીકળેલા, બહાર વનગમન માટે નીકળેલા, અને આડો એક એવો ખેલ કર્યો. ગાયના વાછડાના 3 પગ કાપી નાખ્યા, એક પગે વાછડો પગ ઢળે છે, અને માં ગવત્રી માથે ઊભી ભાંભડા નાખે છે, અને એક દૈત્યનો વિકરાળ રૂપ ધારણ કરીને કલિકાલ માથે ખડક લઈને ઊભો છે. આમ પરીક્ષિત નીકળવાનો થયો, જોયું કે ઓહો આવો દૈત મારી ભૂમિમાં, એક જીવન છે આની નો થાય, એની બદલીમાં ગવ ક્યાં, એમને ખડક હામું ખાચ્યું. વાર કરવા ગયા તો આ કલિયુગે ખડક હામું નાખી દીધું, અને 2 હાથ જોડ્યા, પ્રભુ પછી મારજો, પેલા મને સાંભળ્યું. આ તો ક્ષત્રિય હતા, રાજા હતા,
કે દુષ્ટ પાપી તું છો કોણ? ઈ કે મારવાની વાતો છેટી તો છો કોણ? આ ભૂમિમાં કેમ આવ્યો? તઈ કરી કાલે માયા હકેલી, વાછડો વહી ગયો, માં ગવત્રી અદ્રશ્ય થઈ ગયા અને મૂળ રૂપમાં કલિકાલ આવ્યો. કે પ્રભુ મને તમે દૈત ગણો, હું દૈત નથી. તો આ હું હતું બધું? પ્રભુ આપની રાજભૂમિમાં મારે આવવાનું છે, હું કલિકાલ છું. અરે તારું કામ નથી અહીંયા નહીં, તું કલિકાલ તો અહીંયા નહીં. તો પ્રભુ મને નારાયણ નું વચન છે, મારે જવું તો પડશે, આવવું તો પડશે. ચારે ખંડમાં વાવું. આ શું હતું બધું? કે પ્રભુ ઈ એમ હતું, વાછડો તો ઈ ધર્મ છે, માં ગાય માથે ઉભી હતી, માં ધરાસ. અત્યારે ધર્મ એક પગે છે વાલા. આપ જેવા લાખો આત્માઓ ભેગા થાવ ને, ધર્મ ધોળે થતો, 2-5 આત્માથી આ કામ નથી થાય. એટલે ધર્મ ને અટાણે આપણે માંદો ધર્મ માંદો થઈ ગયો, એક પગે ઉભો ધર્મ અટાણે. પણ આપ જેવા પ્રેમી આત્માઓ મળી જાય ને તો ધર્મ ધોડવા માંડે ભાઈ. પરીક્ષિત રાજાને કલિકાલે કીધું, પ્રભુ મને જગ્યા આપો, મને સ્થાન આપો. કયો ન્યા રહું? બસ કે ઈ તો બધું ઠીક છે, પણ તું આવ્યું ને એટલે ભૂખમરો આવે. એ કે ભૂખમરો તો એ કલિકાલનું વચન છે. ભાગવત ભગવાનમાં વાત આવી છે, કલિકાલનું વચન છે. પરીક્ષિતને વચન આપ્યું, પ્રભુ મારું વચન છે તમને, મારા રાજ્યમાં કોઈ ભૂખ્યા નહીં મરે, પણ ખાઈને મરે તો મને કહેતા. આ સમય અટાણે ઈ આવી ગયો, ખાઈને મરે. ન ખાવાનું ખાવા માંડે, પછી રોગ એવા ઉત્પન્ન થાય. આ કોરોના હું કે આપણા મલકમાં ઉધરસ તો પેઢીઓથી છે. ઉધરસ કોરોના હોય એટલે ઉધરસ એમ શરદી પેઢીઓથી છે, તો વર્ષોથી આલી આવે. અને અમુક અવસ્થા થાય તો થવાનું છે, કપિત તો વધવાનું છે. આ 12 મલકનો જે કાંઈ રોગ હોય પણ આપણને ભયભીત કર્યા છે. શ્યામ ભગવાનને યાદ કરી, સંત શ્યામ અનેક નામ છે મારા નાથના. એક એક નામનો મહિમા અલગ છે, એ અલગ છે, એના ભક્તો અલગ. એક 1000 નામ છે, એમાં એક નામ એવું છે એને કોઈ યાદ નથી કરતું, અને છેલ્લું નામ છે ભગવાનનું. 1000 નામમાં એક છેલ્લું નામ એવું છે એ કોઈ યાદ નથી કરતા એને. બાકી જો યાદ રાખે ને મગજમાં તો બેડો પાર થઈ જાય. એનું નામ છેલ્લું છે ગર્વગંજન. ગર્વ કયો સોઈને હાર્યો, સિયારામ છે. ગર્વ કયો સોઈને હાર્યો, ગર્વગંજન. કોઈ પણ ને કોઈ પ્રકારનો કાંઈ ગર્વ આવ્યો તો જય સિયારામ. અરે શ્યામને ઠાકરને યાદ કરી, તમે મારા શ્યામ છો ગિરિધર. સત્ય લીરલ નો બોધ છે. કુંભાજી બહુ જાજી વય થઈ ગઈ, બહુ જાજી ઉંમર થઈ ગઈ, પછી પાછા આવ્યા. આમાં બધું બાકાત છે. બિગડે સો બન જાવે, સમજ કર બિગડે સો બન જાવે. ગમે એવા બગડી ગયા હોય નહીં નાખો, વાત પૂરી થાય. ચોખ્ખું હવે જ્ઞાન ગંગા કોઈ હાલતી હોય ને એમાં ડૂબકો મારી લેવાનો, જય છે આરામ. કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય અને આમાં મળી જ જાય. આમાં તમે બેઠક રાખો એટલે મળી જ જાય. બધા રાફડા સુના તો ન હોય, ક્યાંક મણિધર બેઠો ને ક્યાંક દાડો બેઠો હોય, બસ એના ચરણમાં વહી જાય ને સફળ. અહીંયા કુંભાજીની વાત છે તો કેવું પ્રમાણ આપ્યું ભગવાને જોયું. છેલ્લે કુંભાજી વયા, થોડાક સમયમાં એને ઠાકરના તેડા કરી લીધા. ઠાકરના તેડા કર્યા હોય ને આંગણે. 6 મહિનાની અવધિ પૂરી થાય છે. માયલપાટ જે મંડાણો તો ચિત્તોડગઢમાં માયલપાટ, મેવાડે માયલપાટ માંડ્યો. માયલને સજીવન કર્યો સત્ય લીરલે. અને કુંભાજી નજરો જોયું કે
જેને રાણી બનાવ્યા હતા એને ગુરુ બનાવ્યા. પછી વાલા બે હાથ જોડીને કીધું સતી હવે આમાં મને લઈ. એવી ઘટના ઘટેલી. સતી 6 મહિનાની અવધિ પૂરી થાય છે, બાયલનું મૃત્યુ થાય છે, એના શાળા કુંભાજીના બીજા રાણીના હતા, એમના ભાઈ હતા. માયલ એમના ભાઈ હતા અને બાયલ એમના શાળા હતા. છેલ્લે ભગવાન આવ્યા, ઠાકર દ્વારકાધીશ, જેને આશરે આપણે બેઠા છીએ, ભાગવત ભગવાનને આશરે અનેક ભક્તોના કામ કર્યા મારે વાલે, અને હજી કરે છે વાલે. હજી ખાલી ભાવના રાખો બસ, એની પ્રત્યે પ્રેમ વધારો બસ, બીજું કાંઈ નહીં. પ્રીતિ વધીને એટલે તમારું બધું કામ સફળ કરે. ઠાકર કહ્યું તો ભલે, ધણી રામદેવજી મહારાજ કહ્યું તો ભલે, લાખા દાદાએ કહ્યું તો ભલે, બસ ભાવના શુદ્ધ પ્રેમ વધારવાનો. નિષ્કામ ભક્તિ જેને કહેવાય, કોઈ કામના વાળી નહીં. અને માગજો તો એટલું માગજો, બસ સદબુદ્ધિ આપજો બાપા, બધું સારું થતું જાય. સદબુદ્ધિ છે ને બધું સારું થાય. ભગવાન તારણના રૂપે આવ્યા. તારણ દેવ બન્યા. આપણો ભૂરો છે ને ગઢવી દેવો, ચારણ દેવ બન્યા અને આવ્યા કુંભાના મહેલમાં આવ્યા. અને કુંભાએ જાહેર કર્યું જગતને, મારો પ્રાણ માગે તો આપું. આખા જગતને ખબર પડી ગઈ. કુંભાજીએ આવું જાહેર કર્યું, મારો કોઈ પ્રાણ માગે ને તો હું પણ દેવા તૈયાર છું. આવો આશરા ધર્મ આવ્યો. સત્ય લીરલ ના કહેવા. પછી કુંભાજીએ તારણ દેવને આદરભાવ આપ્યા, બેહાડ્યા. તો માંગો દેવ, આપ કઈ આશા લઈને આવ્યા છો, કઈ કામ માટે આવ્યા છો? તો એ ચારણ દેવ જે માગણી કરીશ ત્યાં કીધું કે તો રાજન, તમારે તો અનેક રાણીઓ છે અને મારી બુઢી અવસ્થા થઈ ગઈ છે. મને એકાદી રાણી એમાંથી લાકડીનો ટેકો બને એવી એક રાણી આપો ને. મારી લાકડીનો ટેકો બને અને હું ટેકે ટેકે હેલો જાઉં. હવે આ માંગણી કરી તો કુંભાજી પોતે કઈ બોલ્યા નહીં, પણ કીધું બેસો દેવ, બેહો, આપ પધાર્યા છો ને, આપની પણ ઈચ્છા મારો ધણી પૂરી કરશે, મારો રામદેવજી મહારાજ પૂરી કરશે, મારો ગુરુદેવ પૂરી કરશે. તમારી ઈચ્છા રોકાવો, રોકાવો. ઈ રાતના પોતે ખૂબ વિચાર કરે છે અને ધીમે ધીમે બધાએ મેલ ફરવા માંડ્યા. પોતે રાત્રિના કીધું ને, હાંજ પડીને દીવડા પ્રગટાય. બધાએ મેલ ફરતા 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 છેલ્લે સત્ય લીરલ નો મેલ હતો. લીરલ જોયું તો રાજન કુંભાજી, ઓહો રાજન અત્યારે એકલા આટા મારે છે. સતી કીધું, રાજન કે સતી આવો, આવો પધારો, અહીંયા આવો. બેહાડ્યા. કીધું રાજન કઈ ચિંતામાં લાગો છો? હા સતી, ચિંતા તો એક ચારણ દેવ આવ્યા છે, મારી એવી માંગણી કરી છે ને, તો હું વિચાર કરું શું કરું. શું માંગણી કરી? મારી પત્નીની માંગણી કરી છે. મારી એક રાણી દે મને, મારી લાકડીનો ટેકો બને એવી માંગણી કરી છે. સતી ઓળખી ગયા, પરબાર આવો. કે તો હવે ભૂલ ન કરતા કાંઈ. અને ચારણ દેવને કહી ગયો કે કાલની સભા ભરાય એમાં એને પૂર્ણ વચન આપી દેજો, અને કાલની રાત પડે જેટલા તમારા રાણીઓના મેલ છે એમાં એ આટો મારી લે, જ્યાં તમારી હાજરી નો ઈ રાણી લઈ જાય. જ્યાં તમારી હાજરી નો ઈ રાણી લઈ જાય. રાજન સવાર પડી ગઈ હતી. સતી હું કયો, હા જાઓ જાઓ, કહી દો, કાંઈ ચિંતા કરો માં. આવીને ચારણદેવને કીધું, ચારણદેવ આજની રાત પડે ને મેલમાં દીવડા પ્રગટે, જ્યાં મારી હાજરી ન હોય ને ઈ તમે લઈ જાજો. ચારણદેવ ભગવાને વિચારમાં પડ્યા, અહીંયા તો એવા ભક્તો ને એવા સંતો થયા છે, પછી તો મારા નાથને ઘુમરે નાખો. એને પણ વિચાર કરતા કરી દે, ઓહો આ વીરપુરના પાદરમાં જલારામ બાપા એમ કાંડું હોયપું ને, સતીભાઈ માં વીરબાઈ બાપા ગયા હતા. કીધું આવી માંગણી કરીશ તો એ સતી હું બોલ્યા ખબર? તેમાં તમે શું વિચાર કરો? હું ક્યાં તમારી છું? હું એની સૌ. અને ભગત એટલા આનંદમાં આવી ગયા હે સતી, તો હા બાપા હું એની, તમે ઠાકર ના, હું ઠાકર ની છું. પછી તો પ્રેમથી કાંડું પકડી ભગવાન લ્યો પ્રભુ આ તમારું છે, ઈ મારું નથી.
આ હું અને મારું મનનું કારણ પાનવા એ મને ધણી પણ મટી જાય, ધણી બનતા બંધ થઈ જાય ને એટલે બધું કામ સરળતાથી થતું આવે. અહીંયા કુંભાજીએ તારણદેવને કીધું અને હાંજ પડી અને દેવતા આટવા મારવા માંડ્યા. બધા જ્યાં જો ત્યાં કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી. હવાર પડી થાય ગયા, મેલ રગડી રગડીને થઈ ગયા. પછી એનું જ્યાં આસન હતું પોતાનું ભગવાનને જે આસન આપ્યો હતો ન્યાયક પુરુષ હોડ કાઢીને હોતો હતો તો એને વિચાર્યું કે મારી પથારીએ કોણ? પસેડી ખેંચીને આમ તો કુંભાજી એકલા હોતા હતા ત્યાં. આ નિદાર વાણી છે એટલે વાણી બે એક જ છે. નિદાર કયો કે ગુરુ વાણી કયો, ચાર પ્રકાર છે પણ એમાં સમજવા જાય તો બે હરખું થઈ જાય. નિદાર માં સમજી તો ભલે અને ગુરુમુખ શબ્દ થી કોઈ સમજી તો ભલે. આ ભજન આજે 25-26 વર્ષ થયા પૂરા. એવા મહાપુરુષ બ્રહ્મદાસ બાપુ પીપળી ધામ જાગૃત પુરુષ હતા, ચેતન પુરુષ હતા. એનું પ્રમાણ મેં જોયેલું છે, મારી નજરે જોયેલું છે. આ એવી ઘટના ઘટી એ સમય કોઈ પૈસા ન દેતા અને અમે 100 કિલોમીટર ઉપર ક્યાંય જતા હલવાઈ જઈને ખોટા આજુબાજુ 100 કિલોમીટર ભજન કરીએ મજા મજા. એ સમય મારા ખાસ નજીકના સ્નેહી પીપળીના સેવક દુદાભાઈ મેર સમાજમાં મને નક્કી કરવા આપણે પીપળી જવાનું છે, તમારે પીપળી ભજનમાં આવવાનું. દસમ નથી, રામદેવજી મહારાજની દસમ. બરાબર, મને યાદ છે વાત. આ પ્રમાણ કોને કહેવાય એની વાત કરું છું તમને. પીપળી ધામ તો મેં દુદાભાઈ મેં કોઈ દી પીપળી જોયું નથી અને ક્યાં આવ્યું તો કયું મને કે અમદાવાદની બાજુમાં સુરેન્દ્રનગરથી આગળ. મગદો ઓહો એ તો બધો પલો થઈ પડે. એ તો એ મૂકો મગદો અહીંયા કઈ ભજન હોય તો કયો. મને કે તમારે ત્યાં ભજનમાં તો આવવું જ પડશે. પણ મગદો મેં કોઈ દી જોયું નથી, મારે કેમ આવવું? મને કે તમારું ભજન ગાવશો સાચા સંતો પછી બાપુ મેં બહુ સાંભળેલા, કાનદાસ બાપુ બાપુના ખોળામાં રમીને મોટા થયા એવું કહેવાય. બાપુ કાકા ગુરુ થયા અમારા. એટલે એ બધું એ ઘટના તો બધી અનુભવ નહીં. મને કે તમે સાચા સંતો માટે ભજન ગાવશો ને, વાહ એ જગ્યા છે મને ક્યાં તમારે આવવાનું છે. તો ભજનનું કીધું તો બધું ભૂલાઈ ગયું. તો એક કામ કરો, મને દિશા બતાવજો, હું ધીમે ધીમે પીડ્યો આવ્યો. ભાડે ગાડી બાંધી ભાડાના પૈસા અહીંયાથી આપે તો એ પછી આડવડું કરવું પડે. ઘટના એવી ઘટી પાછી. બરાબર પીપળી ખાલી 15 કિલોમીટર રહ્યું. અનુભવની વાત છે. અને આને પ્રમાણ કહે. સંતોના પ્રમાણ જોવા હોય તો ઓમનું જોવા મળે છે. જે ગુરુજીના વચન ફળે બુડે બુડે સંતો પાપ સંતો ધર્મ તરે. આજે ભજન કે ને ગુરુટાણ કે ને એ ભજન મારે માટે તો મહામંત્ર બની ગયેલા છે. બધા 15 કિલોમીટર હોય તો હોટલે મેં ઉભા રહ્યા, બધા ચા પાણી પીધા, બેઠા હતા બધા. પીપળી નજીક છે, નજીક છે. તાઈ હોટલ વાળા કે તમે પીપળી જાઓ છો? હા. ભજન વાળા? હા. તો કે પીપળીના ભજન તો બંધ રહ્યા છે આજે. કેમ થયું? નજીક આવી નો હાવ નજીક આવી ભાડાનું નંબર મેળે નંબર એમ આડોળું કરવું પડે એ તો ભાડું થાય. તો અમે તો ટાટા થઈ ગયા. ભાઈ ભજન બંધ રહ્યા હતા. ઓ એ ભાઈ એટલે પલે આવીને અહીંયા સમાચાર મળ્યા ભજન બંધ રહ્યા. તો અમે અડધી કલાક તો ત્યાં જ બેઠા રહ્યા. તો હોટલ વાળો કે ભાઈ મુંજાવમાં તમે તારે કઈ ચિંતા જેવું છે? ભાઈ ચિંતા તો થાય ને ભાઈ. આ નથી આવ્યા ને હવે અત્યારે કે ફોનની સગવડ નથી. ફોનની સગવડ તો કોઈ નહીં. તો હોટલે બેઠા મને કે હાલો મારી ઘેરે. મેં કેમ ઘેરે બેરે નથી આવું? હવે મેં કીધું પાછું ભોગવું ડીઝલ ના પૈસા નહીં, પાછું નાખો કરું ને કા ઈ નહીં. મેં ભાઈ તકલીફ આવી છે. મેં કીધું જો હવે આ ભજન બંધ રહ્યા હોય તો અમારે જુનાગઢ તો ભોગવું પાછું. તો મને કે તમારી તકલીફ શું છે? તકલીફ પૈસા છે, મુદ્દો તકલીફ છે. હા આપણે મોટર પર નાખો હું પીપળી ભજન તો બંધ. તમે કીધું કે તમે એક કામ કરો, હું તમને ડીઝલ નાખી દઉં. તમે એક કામ કરો, પીપળી જી આવો. આવ્યા છો તો ત્યાં તમે દર્શન કરતા જાઓ. હવે તમે
પાછાનો પડતા મને એને થોડી હિંમત આપી હાલો જાય. પણ ત્યાં મેં બધા રોતા કકડતા છે ત્યાં આપણે એને સમાચાર અમને શું દીધા ખબર? બાપુનો જમાઈ હતો ને એનો આગળ એક્સિડન્ટ થયો હમણાં કલાક પહેલા માલવણ ચોકડીમાં. એનું અવસાન થયું છે એટલે ભજન બંધ રહી ગયા. અમે તો પાણીમાં જ બેસી ગયા, પૂરું થયું. હવે તો બાપડું હવે તો રામદેવજી મહારાજ જે લાજ રાખે પણ એ ભાઈ અમને હિંમત આપે તમે જાઓ ગાડીમાં, હું ડીઝલ નાખી દઉં. ડીઝલ નાખવી ડબલાનું ડીઝલ, પેટ્રોલ પંપ નહીં, ગામમાંથી ગોઈતું કોઈ ગયા. જ્યાં ધામમાં ગયા ને પીપળી ધામમાં ગયા ને વાલા, તો મેં એવું પ્રમાણ નથી જોયું કોઈ દાજી. મને એમ હતું કે ત્યાં રોતા કકળતા છે. જમાઈ વહી ગયો દીકરીનો યુવાન અવસ્થામાં, એક કલાક પહેલા પાછો. એમ જો સમય નહીં તો ત્યાં ગયો તો એ માયલું કઈ દેખાણું જ નહીં. બોલો, કોઈ રોતા નતા, કોઈ કકળતા નતા, બધા એ આનંદ લૂટતા હતા. બધા ધણીના નામનો જય જય નાથ. ભાઈ ખોટું બોલ્યો શું છે? આમાં ખબર નથી પડતી કઈ. એ ભાઈ આપણી મસ્કરી કરી લાગે છે. અહીંયા તો કઈ છે નહીં દેવું. રાત્રિના વાળા ભજન કર્યા, એક દોર ને બીજો દોર, અને સદગુરુ બળદેવદાસ બાપુ પછી આવ્યા સભામાં. આવીને માઇક માથે પોતે બે શબ્દો બોલ્યા, મને યાદ છે. એટલું બોલ્યા કે જે ઘટના ઘટી ગઈ છે ને એ પ્રસંગ મહાન નથી, આ મોટા ધણીનો પ્રસંગ ચાલે છે, આ મહાન છે. બની ગયું બની ગયું છે, પણ હવે આ પ્રસંગને કોઈ બગાડતા નહીં. ખુશીથી પ્રેમથી મોટા ધણીનો પ્રસંગ છે એને યાદ આવે. એ મહાપુરુષો જેને હરખ ને શોક ની આવે ને હેડકી પાનબાઈ અને આઠે પોર આનંદ હોય. મરણ હોય તો ભલે ને પરણ હોય તો ભલે ને. નરસિંહ મહેતાને કોકે કીધું ને તમારો સાંભળ્યો હોય ગયો, તો મહેતા કીર્તન કરતા કરતા કે મારો ઠાકર કર્યું ઠીક. એવા મહાપુરુષો વાળા એની વાણી છે. મને બોરા વખતે કીધું મારે તમારી સંગાથે ગાવું છે, તો દીકરા એ ભજન મારા માટે તો મહામંત્ર છે. બધા એ તેથી ગાયું છે ભજન. આ 27 વર્ષ થી 28 વર્ષ સદગુરુ ચરણમાં સદાય દિવાળી. કોઈ દી રાય અંધારી જોઈએ જ નથી તે દુનિયા હજી આવે. અહીંયા આજે 13મી 14મી નાઈટ તો તમારી છે, પણ મહાપુરુષનો આશીર્વાદ, તમારો પ્રેમ, તમારા આશીર્વાદ, માતાઓ દીકરીઓના આશીર્વાદથી એમને ગાડું પીડ્યું જાય, એમને પીડ્યું જાય ગાડું. અને કોઈ દી ધરાણા નથી પાછા. આજ બહુ થઈ ગયા ભજન, ધરાવાનું નહીં, કાયમ ભૂખ્યું રહેવાનું વાલા.